ભારતમાં કોરોનાના કેસે હવે રફતાર પકડી છે। દેશભરમાં કોરોનાના 5364 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે। સૌથી વધુ કેરળમાં 1679 કેસ નોંધવામાં આવ્યા છે। કોરોનાથી 4724 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે। કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક છે અને લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે। જો જરા પણ શરદી ખાંસી જણાય તો સારવાર લેવા સલાહ આપી છે। કોરોનાગ્રસ્ત લોકોને માસ્ક પહેરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। તો એક્ટિવ કેસની સંખ્યા આપને હવે જે છે તે ખાસ અહીંથી બતાવી દઈએ। કેરળમાં 1679 એક્ટિવ કેસ છે। ગુજરાતમાં 717 એક્ટિવ કેસ છે। આ તરફ પશ્ચિમ બંગાળમાં 596 એક્ટિવ કેસ છે। દિલ્હીમાં 562 એક્ટિવ કેસ છે। મહારાષ્ટ્રમાં 548 એક્ટિવ કેસ છે। કર્ણાટકમાં 451 એક્ટિવ કેસ છે। તમિલનાડુમાં 221 એક્ટિવ કેસ। ઉત્તર પ્રદેશની વાત કરીએ કે જ્યાં 205 એક્ટિવ કેસ છે અને હવે વાત કરીએ રાજસ્થાનની કે જ્યાં 107 જેટલા એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે।